સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર છે। મિત્રો વર્ષ 2024-25 માટે સોલર પાવર યુનિટ એટલે કે સોલર પાવર કિટ અથવા તો મિત્રો ઝાટકા મશીન માટે મિત્રો સરકાર દ્વારા ફરીથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। આવતીકાલે એટલે કે મિત્રો 18 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો સવારે 10:30 કલાકે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો જે પણ ખેડૂત મિત્રોને સોલર ફેન્સિંગ બનાવવા માટે મિત્રો સોલર પાવર કિટની ખરીદી કરવાની હોય તો તે મિત્રો આવતીકાલે સવારે 10:30 કલાકે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। મિત્રો વર્ષ 2024-25નો સોલર પાવર યુનિટ માટેનો મિત્રો નાણાકીય લક્ષ્યાંક પૂર્ણ થયેલ ન હોય સરકાર દ્વારા મિત્રો ફરીથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ 2024-25 માટે સોલર પાવર યુનિટ અથવા તો કિટ ઘટક માટે અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબત। તો સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલર પાવર યુનિટ અથવા તો સોલર પાવર કિટની ખરીદીમાં સહાય યોજનાની અંદર વર્ષ 2024-25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। એટલે કે વર્ષ 2024-25માં સરકાર દ્વારા જે મિત્રો અગાઉ લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવેલ હતી તે લક્ષ્યાંકની મર્યાદાઓમાં ખેડૂત મિત્રોએ લાભ લીધેલો ન હોય ફરીથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। 18 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો સવારે 10:30 કલાકથી પુનઃ આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે। તો વધુમાં બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ એટલે કે વર્ષ 2024-25નો મિત્રો જે લક્ષ્યાંક હતો તેમાં જે લક્ષ્યાંક મિત્રો પૂર્ણ નથી થયેલ તેટલા સમય માટે જ મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો જો કોઈ પણ ખેડૂત મિત્રને આ યોજનાનો લાભ લેવાનો બાકી હોય તો મિત્રો આ એક સરસ મજાનો ચાન્સ કહી શકાય કે વર્ષ 2024-25 માટે મિત્રો તમે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો એપ્રિલ મહિનાની અંદર ફરીથી વર્ષ 2025-26 માટે તો મિત્રો આ ખેડૂત પોર્ટલ સોલાર ફેન્સિંગ માટે ખોલવામાં આવશે જ, પરંતુ અત્યારે મિત્રો વર્ષ 2024-25નો જે લક્ષ્યાંક છે તે મિત્રો પૂર્ણ ના થયેલ હોય તેના માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકેલ છે। જ્યારે રેગ્યુલર મિત્રો વર્ષ 2025-26 માટે એપ્રિલ મહિનાની અંદર મિત્રો ફરીથી ઓનલાઈન અરજી શરૂ થશે। તો જો કોઈ ખેડૂત મિત્રને અરજી કરવાની બાકી રહી ગયેલ હોય તો તે ખેડૂત મિત્રોએ ઝડપથી મિત્રો આ ખેડૂત પોર્ટલ પર આવતીકાલે સવારે 10:30 કલાકથી ઓનલાઈન અરજી કરી શકશે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।